ઓફ નર્સિંગ સાયન્સના વિદ્યાર્થીઓ છીએ. આજે અમે શું તમે જાણો છો આજે આપણે શું અહીંયા શા માટે ભેગા થયા છીએ? આજે અમે અમારા નાટક દ્વારા તમને તમારું મનોરંજન ને તમને જ્ઞાન આપી રહ્યા છીએ. તેથી મારી સૌને નમ્ર વિનંતી છે કે નાટકને અંત સુધી જુઓ અને આ નાટકથી તમને શું લાભ થયો એ અમને જણાવો. આ વાર્તા છે એક સાધારણ કુટુંબની, જ્યાં પરિવારના મોભીની મૃત્યુના કારણે ઘરમાં ઉદાસીનું વાતાવરણ છે. સૌ કોઈ શોક સભા માટે આવી રહ્યા છે. નિરાશ ના થઈશો. જો હવે આખા ઘરની જવાબદારી તારી પર છે. તારા સાસુની તબિયત પણ સાચવવાની છે અને આખા ઘરનો ભાર તારી પર છે. તું નિરાશ ના થઈશ બેટા, રડીશ નહીં. મિત્ર, હવે તું શાંત થઈ જા. જો જે થવાનું, જે નસીબમાં લખ્યું હતું એ તો થવાનું જ હતું. અને હવે તારા પપ્પા મરી ગયા તો એના પછી જે આખા ઘરનું તારા ઉપર જ બોજ આવી ગયો છે. તો આખા ઘરને તારે જ સંભાળવાનું. તું જ આ રીતના હિંમત હારી જઈશ તો આ લોકોનું શું થશે? હવે તું રોવાનું બંધ કર અને તારા ઘરવાળાની તબિયત અને તારા ઘરવાળાને તું સાચવ. ચાલ હવે હું પણ રજા લઉં છું. જો તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને ફોન કરી શકો છો, બરાબર? અને તમે તમારી તબિયત સાચવો. એક પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. સૂરજ ગરમ જરૂર હોય છે, પણ જો ના હોય તો અંધારું છવાઈ જાય. અક્ષરના જીવનમાં પણ કંઈક આવું જ થયું. પિતાની મૃત્યુ બાદ બધો જ ભાર અક્ષરના માથે આવી ગયો હતો. થોડા દિવસ પછી અક્ષર તેના કામ પર પાછો વળે છે. મમ્મી, હા બોલ દીકરા. હું બહાર જાઉં છું, સાંજ સુધી પાછો આવી જઈશ. અત્યારે ક્યાં જાય છે? અત્યારે મારે ઓફિસનું થોડું કામ છે, હું સાંજ સુધી પાછો આવી જઈશ. પાક્કું સાંજ સુધી હા, આવી જઈશ. અરે સાંભળ હા, આવતી બોલ. વખતે મારા માટે દવાઓ લેતો આવજે. દવાઓ લાવવાની છે? હા, મારે થોડીક દવાઓ લાવવાની છે, લેતો આવજે. સારું, ચાલ હું સાંજ સુધીમાં લેતો આવું છું. હા ઠીક છે. અરે ભાઈ, મારે ચોપડા લાવવાના છે. શું કહ્યું? મારે ચોપડા લાવવાના છે કોલેજના. શું ચોપડા? હમણાં 2 મહિના પહેલા તો પણ નવું સત્ર ચાલ્યું છે તો નવા ચોપડા જોઈશે ને, અને કોલેજના ફીના પૈસા બી ભરવાના છે. અત્યારે ક્યાં બધું ફીસ ને વીસ તારા પણ તું ભરીશ ને તો પછી મને ક્લાસમાં નહીં બેસવા દે. સારું, અત્યારે 5-10 દિવસ થઈ જાય. અત્યારે આપણા પાસે પૈસા થોડા ઓછા છે એટલે આપણે કંઈક કરીએ છીએ. પણ હું તારી કોલેજમાં ચાલે તો વાત કરી લઈશ. પણ તું ભૂલતો ના હો. હા, સારું ચાલ. ઓય, સાંભળો છો તમે? અરે શું છે? આ ઘરમાં અમુક સામાન પતી ગયો છે તો મને પૈસા આપો. અરે અત્યારે તું મમ્મી પાસેથી લઈ લે, હું પછી અમને આપી દઈશ. અરે મમ્મી જોડે પૈસા નથી એટલે તો તમારી જોડે માંગુ છું. ક્યાં ગયા પૈસા? ઘરમાંથી નથી એમની જોડે. બરાબર, સામાન લાવો છો તો આ મને તો મારી પૈસા પાસે આપો. પણ અત્યારે કોઈ પૈસા નથી. શું નથી પૈસા? તો મારે કોના જોડે માંગવાના પૈસા? ઘરમાં સામાન પતી ગયો છે તો સામાન થોડા દિવસ રહી જાય, ચાલ કરીએ છીએ. શું કરે છે? અને ઘરમાં મારે એકલીથી કામ નથી થતું તો કામવાળી બી રાખવાની છે તો મને એના માટે બી પૈસા આપો. અરે તારું તો કંઈક નું કંઈક નવું આવી જાય છે. ઘરમાં 3 જણા છો તમે, તો તમે કામ ના કરી શકો? શું 3 જણા છો કામ કરી ના શકો? તમારી મમ્મીની સેવા કરવાની, તમારી બેન
ટેન્શન ના લે, હું એને સમજાવું છું, એ કામ કરશે, પણ તમે અત્યારે સાચવી લો, અત્યારે આપણી જોડે પૈસા નથી. તમારી બેનને ગમે તેટલું સમજાવો, કઈ સમજે એવી નથી, કઈ કામ કરાવે એવી નથી એ. મને બસ પૈસા આપી દો ને તમે. પૈસા હું ક્યાંથી લાવું છું? સમજ અત્યારે આપણા ઘરનો માહોલ સમજ. અત્યારે પપ્પા હમણાં હાલ જ ગુજરી ગયા છે, હવે અત્યારે ક્યાંથી હોય આપણી પાસે પૈસા? એટલે બસ તમે એમ જ કહો, તમારી મમ્મી માટે ને તમારી બેન માટે પૈસા હોય છે, મારી માટે પૈસા નથી હોતા. ક્યાં મેં એમને ક્યાં પૈસા આપ્યા છે? આ તો મમ્મીની દવા માટે પૈસા હોય છે, બેનના ફી ભરવા માટે પૈસા, ચોપડા લાવવા માટે પૈસા. તું ચૂપ થઈ જા, તને ખબર પડે છે તું શું બોલે છે? મમ્મીની દવા જરૂરી વસ્તુ છે, તેમની ફીસ ભરવી પડે, નહીંતર એને કોલેજમાં ના બેસવા દે. શું ગાંડા જેવી વાત? એટલે મમ્મીનું કામ જરૂરી, બેનનું કામ જરૂરી, હું જ બસ મારું જ કામ જરૂરી નથી હોતું જ્યારે હોય ત્યારે. કેમ સમજતી નથી? અત્યારે નથી મારી પાસે પૈસા. આ એટલે દર વખત મારે જ સમજવાનું બધું જ્યારે હોય ત્યારે. અરે તું સમજ, મારે બહાર જવું છે. હા બધું બસ મને જ બધી વખતે ચૂપ કરાવી દેવાનું, અને નવું ઘર લેવાનું છે, હું આ લોકોની જોડે રહેવાની નથી કઈ. હવે પાછું કઈ નવું આવ્યું ને તારું? અત્યારે ક્યાં ઘર લેવાની જરૂર છે? હવે ઘરમાં 4 જણ આપણે ના રહી શકીએ. ના રહી શકે, હું આ લોકોની જોડે ક્યાં રહું? મારે નવું ઘર જોઈએ એટલે જોઈએ જ બસ. અરે દીકરા, તમે ઝઘડો છો કેમ? અરે મમ્મી તું આને કઈક સમજાય. શું કહે છે ખબર છે? કહે છે કે ઘર લેવું છે. અત્યારે કોઈ ઘર લેવાનો ટાઈમ છે આ તો? દીકરા બહુ, અત્યારે તો તમે ઘર ના લઈ શકો, તમે આ ખોટી જીત કરો છો. પણ જો તમારે એવું જ હોય, મારા અને તમારા બેનના લીધે થઈને તમારા બંને વચ્ચે ઝઘડો થતો તો અમે ગામડે રહેવા જતા રહીએ. પણ હવે તમે ખોટી જીત કરી રહ્યા છો. મારે નવું ઘર જોઈએ એટલે જોઈએ, બસ વાત પૂરી. ઘર 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 કરે છે, કીધું નહીં, પણ આપણા પપ્પાનું ઘર છે, અહીંયા બધાને રહેવું જોઈએ સારી મળીને. અને તારે વળી એક તો નવું ઘર લેવું છે. તમારે રહેવું હોય તો રહો, હું જતી રહીશ, મારા મમ્મી પપ્પાને અરે એટલે કીધું ને, કોઈ અહીંથી રહી જાય એટલે રહી જાય, અહીંયા જ રહેવાનું છે, બસ વાત પૂરી. અત્યારે મારે મોડું થાય છે, બહાર જવાનું કોઈ સમજવા કરે નથી, બધા શાંતિથી રહેજો. મારે મોડું થાય છે, હું જાઉં છું. હું નથી રહેવાની. અરે દીકરા ઉભો રે, ક્યાં જાય? દીકરા ઉભો રે. ક્રોધ, ગુસ્સો આ છે તો નાના અક્ષરો, પણ તેનું પરિણામ બહુ જ ગંભીર હોય છે. જેમ તમે જોયું, અક્ષત ગુસ્સામાં ઘણી બહાર તો જાય છે, એ એના મિત્રો પાસે જાય છે તેનું મન હળવું કરવા માટે. અરે ભાઈ આયા અક્ષત, શું થયું યાર? અરે ભાઈ જવા દે, મારે કોઈ વાત નથી કરવી. અરે ભાઈ ખુરશી લાય, બેસ બેસ. બોલ. અરે ભાઈ તને ખબર છે અત્યારે શું ઘરમાં શું વાત ચાલી રહી છે? અરે પણ શું થયું એ તો બોલ તું પહેલા. ના યાર તું જવા દે. મને ખબર છે ઘરમાં અત્યારે મારી બહેરી કહે છે કે નવું ઘર લેવું છે. ક્યાંથી લાવું? મારી પાસે અરે પૈસા તો શું હોય. જોઈ લે આ લગન કર્યાનું જોઈ લે, ફળ જોઈ લે, તારે બી લગન કરવા છે. આની વાત એકદમ સાચી છે. લગ્ન કરવાના નથી. અરે પણ બીજું શું પ્રોબ્લેમ શું છે તને? પ્રોબ્લેમ મોટામાં મોટો પૈસાનો છે ભાઈ. અત્યારે પૈસા નથી ને ઘરમાં બધા લોકો પૈસા માંગ કરે છે. અરે તું ટેન્શન ના લે, એ તો બધું થશે. મોટા ભાઈ આને કઈક આપો યાર. અરે લો આ ટ્રાય કરો. અરે લે ભાઈ. નવી વસ્તુ આવી ગઈ અરે છે. લે આપો તો ખરા. તને ટેન્શન માંથી મુક્તિ આપશે. યાર આને સિક્કા આપો. અરે ભાઈ સિગરેટ લે લે. હવે બધાને આપો ચલો હવે. લો તમે. ટેન્શન ના લેવાનું, આ બધું તો ચાલા કરે યાર. અરે પણ ભાઈ તું સમજ તો ખરી, હવે પૈસા ના હોય માણસ પાસે તો અને ક્યાંથી લાવીને પૈસા આપું? આવશે ત્યારે વાત ને, અત્યારે શું છે કહી દે ને ઘરમાં કે આ રીતનું છે અરે મારે. ઘરમાં આજે કીધું તો ઝઘડા ચાલુ થઈ ગયા. અરે એ તો રહેવાનું હવે ઝઘડા તો. ચલો મોટા ભાઈ મસ્તી ચાલુ કરો. અરે ગીત ગીત લગાવો ને ભાઈ. અરે આપો એને બીજો આપો. લે ભાઈ. ચલો મોટા ભાઈ બાબુ જઈએ. જાઓ રમી લઈએ, ચલો અહીંયા. આજે તો પૈસાથી રમાશે બરાબર. અક્ષર તને આવડશે ને? અરે ભાઈ પૈસા જ નથી, શું રમીએ? જવા દે ને. અરે પૈસા તું આજે તો તારી જઈશ તો પૈસા ઉપર તો નીતિને જઈશ તું લખાય તો ખરા. ચલો આવી જાવ તો પછી. અરે આઈ જા ચાલ. લગાય ભાઈ. લે સિગરેટ પી તું. માજી સાહેબ ભાઈ આવે. ચલો ભાઈ કોણ કરે છે પહેલા? તને શું પહેલા આજે તારી કિસ્મત જોઈ લઈએ કોણ સાથ આપે.
ના તમે ચાલુ રાખો. અરે રમો રમો, મજા આવશે યાર. શું રામા નસીબવાળા પાંદડા હોય ને તો કશું ના થાય. હું કહેતો હતો ને હું ના અરે લાગશે લાગશે, તું આગળ રમતો પૈસા, ખરા યાર. પૈસા. ચલો ભાઈ ચાલુ કરો. લગાય 500 ની અરે ભાઈ લગાય. દારૂ આવવા દે તો કહેતો હતો તમે. અરે દારૂ લે ને ભાઈ. ભાઈ હિસાબનું જોતા રહેવું થોડું. અરે પૈસા પૈસા શું કરો છો? મારા ખાતામાં લખી દેજો. માણસ છે નહીં યાર હજી. એને ટેન્શનમાં તમે ક્યાં પૈસા માંગો છો? અરે ઓ કમ્પ્લેટ છે ને તું અક્ષર? અરે એકદમ અરે કમ્પ્લીટ. ભૈયા રે, આપણે કઈ ઘરે જવું નથી. તું શાંતિથી બેસ અને મજા કરી યાર. શું કરે આખો દિવસ? ભાઈ આનો ટાઈમ થઈ ગયો છે. ઘરે મૂકવા જવું પડશે તારે. ઘરે મૂકી આવું છું. આવું હું તારી જોડે કે પછી જતો રહીશ? હા, હું જતો રહીશ એમ મૂકી આવીશ. એને તું સંભાળીને મૂકી આવ. હું અહીંયા બેઠો છું, બરાબર? અને બીજું કઈ ટેન્શન ના લેતો તું. પૈસાની જરૂર હોય તો અમે આપીશું તમે. સારું સારું ભાઈ તમારા જેવા માણસો હોય તો થોડું ખુશ થઈ જાય. હા, ક્યાં જવું છે? ઘરે જલ્દી જવું અરે પડે. નથી જવું, બેસ ને. હા ભાઈ, જવું પડશે હવે. આ ભાભીના ફોન આવે છે તારા અંદર ફોનમાં. જવું જ છે. જેવો સંગ તેવો રંગ. અક્ષર મિત્રોની ખરાબ સંગતમાં આવીને ખોટી લતે લાગી જાય છે. તે ઘરે પહોંચે છે અને ઘરનું વાતાવરણ ચાલ ભાઈ, તારે હું નીકળું હવે. અરે ક્યાં જાય છે? ઉભો રે. અરે ના ભાઈ, મારે જવું પડશે હવે. ભાભી આવી જશે તો બોલશે મને. અરે કોઈ ના બોલે, ઘર મારું છે, તું અરે બોલ. ના ભાઈ, મારે જવું પડશે. મજા આવી ને? અરે બહુ જબરી મજા આવી ગઈ. હા કાલથી આવી જજો ટાઈમે. હા હા, ચોક્કસ હો. ભાઈ ચાલો, હું જાઉં છું. હા ભાઈ આવજે. આવજો. અરે ખોલ. અરે ખસ. અરે શું ખાસ આ શું કરીને આવ્યા છો તમે? અરે આ દારૂ પીને આવ્યા છો? સવારે કોઈ પૈસા નથી ને અત્યારે દારૂ પીને આવ્યા છો? ચૂપ થઈ જા. ઘરમાં આવીને તારું ચાલુ થઈ જાય છે. અરે આ શું કરીને આવ્યા છો? દારૂ પીને આવ્યા છો શાંતિમાં કીધું ને અત્યારે? એકવાર. શું શાંતિ રાખ, શાંતિ રાખ. મમ્મી મમ્મી, અરે હા બોલ, શું થયું? કેમ જગી રહ્યા છો? આ જોજો દારૂ પીને આવ્યા છે. એ ચૂપ રહો. તું પી રહ્યા છે, તને ખબર ખાવાનું બી આપવા પડે પડે, છે? ખાવાનું આપ. કશું ખાવાનું નથી મળવાનું. તને ખબર બી પડે છે? ખાવાનું મળશે. નથી મળવાનું. મમ્મી તમે આને પકડજો, હું એમના મિત્રને ફોન કરું. જલ્દી કર, એને બોલાવો અહીંયા. અરે, એટલી રાતે ભાભીનો ફોન? હા બોલો ભાભી, શું થયું? હા તમારા ભાઈ જોવો ને દારૂ પીને આવ્યા છે અને ઘરે ધમાલ કરે છે, તો તમે આવો ને જરા અમારા ઘરે. અરે હા, હું હાલ જ આવ્યો. હા અરે શું થયું ભાભી, શું થયું? આ જુઓ ને તમારા ભાઈ આ દારૂ પીને આવ્યા છે અરે અને ધમાલ અક્ષર, કરે છે. અક્ષર, આ શું કરે છે? કેમ હલી રહ્યો છે? તું તારો દારૂ ભાઈ પીને આવી આવ્યો ગયો. છે? અરે હાય હાય. અરે તું દારૂ પીને આવ્યો છે? અરે દારૂ નથી પીધો. અમૃત છે અમૃત. અરે 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 ઓય, અહીંયા શું અમૃત છે? અમને ખબર પડે છે તને? તું દારૂ પીને આવ્યો છે? અરે મને બધું જ ખબર પડે છે. તું જમ્યો? અરે તને લાગે છે આ લોકો અરે જમવાનું ભાભી, આપે? આ જમ્યો નથી ને દારૂ પીને આવે છે, શું થયું છે આ તો? અરે ખબર નહીં, સવારે કે કામે જાઉં છું અને અત્યારે દારૂ પીને આવ્યા છે. આ બધું આના મેઘાના લીધે જ થયું છે. રોજ સવારમાં ઉઠીને ઝઘડે છે એની સાથે, રોજ ઘર માટેની માંગ કરે છે. એના લીધે જ છોકરો આડા રસ્તે શું મારા લીધે થયું છે? તારા લીધે જ થયું કઈ છે. મારા લીધે નથી થયું. અરે બસ 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 બસ, ચડો ને, ચડો ને, ચડો નહીં. આ દારૂ પીને આવ્યા છે ને તમે આ રીતના ઝઘડી રહ્યા છો? અને શાંતિથી તમે ભાભી જમવાનું નીકાળો, હું આને શાંતિથી અંદર રૂમમાં સુવાડી દઉં. હા ચાલ અંદર. બેસ અહીંયા. લાવો. લે તું સવારનો જમ્યો નથી, લે જમી લે. આ શું જમવાનું આપતું? જવા દે. દારૂ લાય દારૂ. કેમ તું યાર આવો તો હતો ને મિત્ર ને, કેમ તું આવો થઈ ગયો છે? મારે છે ને દારૂ જોઈએ છે. તું જા ને યાર. દેખ, હું તારો મિત્ર છું, તું મને મિત્ર માનતો હોય તો તારી શું પ્રોબ્લેમ છે, તે શા માટે દારૂ ચાલુ કરે તું મને કહી શકે છે? હું કહું તને ઉભો રે.
ઝઘડા ખબર છે શું હોય ઝઘડા? આ ઝઘડા બહુ થાય છે ને એના કારણે પીધું છે મેં. શું પણ ઘરમાં શું કઈ બાબતમાં ઝઘડા થાય છે દોસ્ત? આ બધું જ સાંભળવું છે. બોલ તું, હું સાંભળીશ આજે. બોલ. એક મિનિટ ઊભો કર મને આ સાંભળાય. તો સાંભળ, આ પેલી મેઘા છે ને મેઘા, એને છે ને હવે નવું ઘર લેવું છે. બોલ, પૈસા નથી આપણી પાસે અને પાછી માંગે છે ઘર. ક્યાંથી લાવીને આવું લાવે ઘર? હવે કેવું? આ એક તો મોટો ઝઘડો, પાછી મમ્મીની દવાઓ, બેનના ચોપડા, આ બધું છે ને બધું છે. દેખ મિત્ર, તારી બધી જ વાતો સાચી છે, પણ દરેક વસ્તુનો ઈલાજ દારૂ તો નથી ને. આ તારા પપ્પાને કેટલી ઇજ્જત છે અહીંયા, અને તું આ રીતે રાતે દારૂ પીને આવે છે ને અહીંયા આટલો ઘરમાં કકલાટ કરે છે. તું થોડું તો સમજ. આ તારા ઘરવાળાનું શું થશે? તું જ આ રીતના કરે છે તો ચાલ, તારી આ હાલત નથી. હું સવારે શાંતિથી આવીને આપણે સવારે વાત કરીશું. તું આ જોઈ જા. આગી બેસ રહી હેમલ બકા મેને હાલ તો સુવાઈ એને ગયું છે, પણ એની હાલત બહુ એસે ખરાબ એસે થઈ ગઈ છે. એ દારૂના છૂટા ખોટી લતે લાગી ગયો છે. હવે મારા ખ્યાલથી હવે એવું લાગે છે કે આપણે એને દવાખાને તો બતાવવું જ જોઈએ. તો મારા નજીકના ઓળખીતા ડોક્ટર છે, તો આપણે એવું બને તો આપણે વધારે થાય તો આપણે એને બતાવી દઈએ. ચલો, હું આગળ રહું છું. જય શ્રી કૃષ્ણ. મેઘા, જો દીકરાની હાલત રોજ ને રોજ ખરાબ થતી જાય છે, મારી નજરમાં એક બાબા છે, તો આપણે એમને કાલે બતાવી આવીએ આ દીકરો કેમ આવી રીતે દારૂ પીવા લાગીને ખરાબ થતે લાગી ગયો છે. પણ મમ્મી, હું તો આ બુવામાં ને બાબામાં ને બધામાં વિશ્વાસ નથી કરતી. મેઘા, માનવું ના માનવું એ વાત અલગ છે, પણ દવા સાથે દુવા થાય. દવા સાથે દુવા કરીએ એ સૌથી વધારે સારું છે. કેમ એકવાર આપણે બતાવી આવીએ, ખબર તો પડે આપણને કે શું થઈ રહ્યું છે દીકરાને. હા મમ્મી, તમે કહો છો તો પછી આપણે એમને કાલ સવારે બતાવી આવીએ. તો હા, કાલે સવારે તો આપણે એકવાર એમને બતાવી જ આવીએ, પછી જોઈએ આપણે શું થાય છે ને શું નથી થતું, શું ખબર પડે આપણને કે દીકરાને શું થઈ રહ્યું છે. સારું, તો કાલ સવારે આપણે હા, એમને લઈ જઈએ. કાલે સવારે આપણે બતાવી વ્યસન એવી વસ્તુ છે જેની આદત તો લાગી જ જાય છે. હવે માણસ માનસિક રીતે અને આર્થિક રીતે બંને તકલીફમાં આવી જાય છે. આમ જોવા જઈએ તો જે માણસ રોજના 10 રૂપિયાનું વ્યસન કરતું હોય તે 30 વર્ષના અંતે 10 લાખ રૂપિયા જેટલાનું વ્યસન કરે છે. હવે આ બાજુ વાત કરીએ તો અક્ષત રોજ દારૂ પીને તેની પત્ની સાથે મારપીટ કરે છે. આખીરે કંટાળીને તેના પરિવારવાળા તેને ભુવા પાસે લઈ જાય છે. બાબાના દરબારમાં તમારું સ્વાગત છે. પ્રણામ, બાબા હાજર છે? બાબા અત્યારે એમની ભક્તિમાં લીન છે. હું એમની આજ્ઞા લઈને આવું છું. તમે એને પ્રતીક્ષા કરો. શું થયું? બકરો સામેથી હલાલ થવા આવ્યો છે. બધા પાછળનું બનાવો. આ વખત મોટી રકમ લેજો બાબા. સાંભળો. સ્વતંત્રના ત્રાસમાંથી છુટકારો, વ્યસનમાંથી છુટકારો, ઘરમાંથી કંકાસ કાઢો અને વશીકરણ જેવી તમામ બીમારીનું નિવારણ એટલે આપણા બાબા બંગાળી. જયો બાબા બંગાળીજી, જયો. લક્ષ્મી રંજન, જયો બાબાજી, જયો. પ્રણામ બેટા, બોલ તારી શું સમસ્યા છે? બોલ. બાબા, અમારો દીકરો કોઈની ખરાબ લતે લાગી ગયો છે, રોજ દારૂ પીને આવે
તમે મારા દીકરાને સાચા રસ્તે લઈ આવો બાબા. ચિંતા ના કરીશ દીકરા, બાપા બંગાળી તો દરેક દર્દોનો ઈલાજ છે. બાબાના દરબારમાંથી કોઈ નિરાશ થઈને નહીં જતું. ગભરેશ નહીં, બોલાય તારા દીકરાને, બોલાય બેલા. મેઘા લઈને આવને દીકરાને. આરામથી દીકરા, આરામથી. બેટા અરે બેસો, ચૂપચાપ બેસો. આ જે કોણ? એ બાબા મેં છે. બાબા છીએ બેટા. કોણ? કયા બાબા? શાંત બેટા શાંત શાંત થઈ જા. શાંત બેટા શાંત ગંગાજળ લાવો એની ઉપર. લો બાબા એ ઉતારે. શિષ્ય ભભૂતિ આપો મને. લો બાબા ઓમ રીમ ક્રીમ ચામુંડે વિચ્છે નમઃ. ઓમ રીમ ક્રીમ ચામુંડે વિચ્છે નમઃ. શું જો કેવું મને લાગે છે કે આનું કોકે વશીકરણ કરાયેલું છે. એની માટે આપણે સ્પેશિયલ માતાને નીચે બોલાવવી પડશે અને એમની જોડેથી પૂછવું પડશે કે આ જયો કયા છે. જયો બાબા કી જય અલગ નિરંજન. બેટા 2 દિવસની વિધિ થશે. 5100 રૂપિયા ચઢાવવા પડશે તારે, ત્યાર પછી જ વિધિ ચાલુ થઈ જશે. હા બાબા, પૈસાની તમે ચિંતા ના કરશો. બસ મારા દીકરાને સાજો કરી આપો. દીકરા ચિંતા ના કરીશ. અક્ષત તું વચ્ચે આપતો. જયો જયો બાબા કી જય મહાદેવ મહાદેવ. ચલો માતાને એની માટે બોલાવવી પડશે આપણે. દાસી સામાન બધો તૈયાર કરો. તારા દીકરાને કઈ નહીં થાય, તું ગભરેશ નહીં. બસ અને બહુ ખરાબ સંગતો થઈ ગઈ છે અને એની 2 દિવસની વિધિ કરાવવી પડશે બેટા. એનું વશીકરણ પોતે કરાયેલું લાગે છે. અલગ નિરંજન હું તારે જે વિધિ કરવાની કહું એ પ્રમાણે એની વિધિ કરી દેજો. હા માતા, તમે જે કહેશો એ બસ મારા દીકરાને સાજો કરી આપો. બસ ચિંતા ના કરીશ. ઓછો બધી આપી આપી. લો બાબા જયો જયો બાબા કી જય ઓમ રીમ ક્લીમ ચામુંડે વિચ્છે નમઃ. અલગ નિરંજન ઓમ રીમ ક્લીમ ચામુંડે વિચ્છે નમઃ. અલગ નિરંજન ઓમ રીમ ક્લીમ ચામુંડે વિચ્છે નમઃ. અલગ નિરંજન લે બેટા, લાવો માતા. આ ભભૂતિ છે. રોજ એને 2 દિવસ પાણી સાથે મિક્સ કરી પીવડાવજે. જયો જયો બાબા કી જય અને
આ તારીખ પકડ. મેં મારી ખૂબ દિવ્ય સાધનાઓથી આ તારીખ ભગવાન પાસેથી હાસિલ કર્યું છે. એને ઘરે જઈ અગરબત્તી ધૂપ એને બંધાઈ દેશે તારીખ. અને 2 દિવસ પછી એને બાકી વસ્તુઓ 4 રસ્તા પર જઈને મૂકી દેશે. ત્યાં તારા દીકરાને સારું થઈ જશે. આજે આ નાટક જે રાખ્યું છે ને એ જે બધા દારૂ પીવે છે, ગાંજો, ચરસ, બીડી પીવે છે, સિગરેટ પીવે છે, તમાકુ ખાય છે, એ બધું ખાય તો શું કરવું જોઈએ? કેન્સર થાય, કેન્સર બે થઈ જાય. પણ એની માટે શું કરવું જોઈએ? ભૂવા જોડે જવું જોઈએ કે ના જવું જોઈએ? બધું ધ્યાનથી તમે જુઓ. મને ખબર છે બકા. હો એટલે જો આપણું બરાબર ધ્યાનથી સાંભળો પછી એટલે તમને સમજવા મળશે આમાં કે શું કરવું જોઈએ. બરાબર? અત્યારે આપણે દારૂ પીએ છીએ તો ક્યાં ગયા? ભૂવા પાસે ગયા હતા. બરાબર? હવે આપણે શું કરવાનું? તમારે પછી જવું કે નહીં તમારે નક્કી કરવાનું. બધું જુઓ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક અંધનો જ ફરક હોય છે. માણસ અંધશ્રદ્ધામાં એટલો આંધળો થઈ જાય છે કે તેના માટે શું સાચું અને સારું તે એ ભૂલી જાય છે. દિવસો વીતી ગયા અને અક્ષતને દારૂની એટલી જ લત લાગી ગઈ હતી કે તે હવે એના વગર રહી નહોતો શકતો. તેની પત્નીને તેની ચિંતા થઈ, તેથી તે અક્ષતના મિત્રને ફોન કરે છે. હા બોલો ભાભી, શું થયું? હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. શું થયું? આ તમારા ભાઈની દારૂની આદત હજી છૂટી નથી અને ઘરમાં હજી ઝઘડા કરે છે. અરે શું વાત કરો છો? હજી સુધી એને દારૂ છોડ્યો નથી? ના, હજી દારૂ છોડે નથી. અમે એને ભૂવા જોડે બી લઈ ગયા પણ હજી એમનો દારૂ છૂટ્યો નથી. અરે ભાભી, આ જમાનામાં તમે ભૂવા અને અંધશ્રદ્ધાની વાતો કરો છો. તમે પણ હા, હું તો માનતી નથી પણ મારા સાસુ માનતા હતા એટલે એ કહેતા હતા તો પછી અમે લઈ ગયા. પણ હવે શું કરીએ? અરે ભાભી, આપણે એ જો દારૂ પીતો હોય તો આપણે દવાખાને ઘરે લઈ જઈએ. એ બહુ ખરાબ સંગતે ચડી ગયો છે. તો આપણે મારા એક નજીકના ઓળખીતા ડોક્ટર છે તો આપણે એનું દારૂ છોડાઈને જ રહીશું હવે. અને આપણે કાલે એવું હોય તો આપણે તમે સવારે આવી જાઓ તો આપણે સવારે દવાખાને જઈએ. હા, હવે આપણે ડોક્ટરને જ બતાવવું પડશે. આ ભૂવામાં ને એ બધામાં તો વિશ્વાસ કરાય જ નહીં. એ બધી તો અંધશ્રદ્ધા જ છે. હા હા, સારું, વાંધો નહીં. તમે સવારે આવી જાઓ એમને લઈને. આપણે સવારે ડોક્ટરને મળી લઈએ. હા, આપણે એમને કાલ સવારે ડોક્ટરને બતાવી આવીએ. સારું, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મિત્રો તો ઘણા હોય છે. સાથી મિત્ર, તાળી મિત્ર, થાળી મિત્ર અને સાચો મિત્ર. વર્ગ એનો સાચો મિત્ર હોવાથી એને માનસિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જાય છે. માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદમાં લઈને આવ્યા. સુપ્રભાત. બોલો, શું થયું? અમારો મિત્ર છે અને ડોક્ટર જીનલને બતાવવાનું છે. અત્યારે ડોક્ટર હાજર નથી. ત્યાં સુધી તમે મને તમારી વિગત કરાવી દો. શું નામ છે પેશન્ટનું? અક્ષર, ઉંમર? 25 વર્ષ, ક્યાં રહો છો? ગોતા ગામ. મોન્ટુડા બરાબર જોજો. હો ડોક્ટર ના આવે ત્યાં સુધી તમે બેસો. આવે ત્યારે હું તમને જાણ કરીશ. ડોક્ટર આવી ગયા છે, તમે જઈ શકો છો. હાલો, તમારી ફાઇલ. અભી તમે અહીંયા જ વેઇટ કરો અને હું અમને ડોક્ટરને બતાવી નાખું. સુપ્રભાત. હા, અત્યારે થયું છે. અમારો મિત્ર છે તો આને દારૂની ખરાબ લત લાગી ગઈ છે
અહીંયા આવો, બેસો ખુરશીમાં. તમારું નામ શું છે? તમે પરિવારમાં કેટલા જણા રહો છો? 4 જણા છે. બરાબર. મેડમ આ ડોક્ટર આ છે ને દારૂની ખરાબ લતે લાગી ગયો છે અને દારૂ પીને ઘરમાં કકળાટ કરે છે અને આ ખબર નહીં એના કેવા દોસ્તારોના સંદર્ભમાં આવી ગયો છે. તો આ દારૂ પીને દારૂનો નશો વધી ગયો છે. તમે દારૂ પીવાનું ક્યારથી ચાલુ કર્યું છે? દારૂ પીવાનું તો ત્યારથી આ ઘરમાં જતા ચાલુ રહ્યા ત્યારથી જ કર્યું છે. 2-4 અઠવાડિયા સારું. તો ઘરમાં આ બધા પ્રોબ્લેમ ચાલુ થાય છે તો એનું શું? દારૂ પીવાથી આ બધા પ્રોબ્લેમ મટી જશે? બધું તમારું સારું થઈ જશે? પણ મને ડૉક્ટર દારૂ વગર ચાલતું જ નથી, શું કરું? હા, તો દારૂ વસ્તુ ખરાબ છે, તમારે ના પીવું જોઈએ. એ એક જ નથી કે દારૂ પીવાથી બધું તમારું સારું થઈ જશે. હા, તમારા હાથ બતાવો. તમને બીજું શું શું થાય છે? મને છે ને માથું બહુ જ દુખાય છે અને ચક્કર પણ બહુ જ આવે છે અને જ્યારે હું દારૂ નથી પીતો ને તો આખા શરીરમાં એક એવું થાય છે ને કે કંઈ ગમતું જ નથી મને. સારું, હવે હું તમારા મિત્ર સાથે વાત કરી લઉં છું. મેં બધી દવા આમાં લખી દીધી છે અને એમને અહીંયા હોસ્પિટલમાં થોડા દિવસ સુધી રાખવા પડશે. અમારી હોસ્પિટલમાં અહીંયા બધી જ પ્રવૃત્તિ થાય છે જેના લીધે એમનો જે દારૂ પીવાનો અને બીજા બધા વ્યસનો છે એ બધું એ ભૂલી શકશે અને સારા રસ્તે ફરીથી આવી શકશે. તમે આ ફાઇલ આયુષીબેન છે એમને આપી દો, એ તમને આગળની બીજી બધી જ માહિતી સમજાવી દેશે. ડોક્ટર જે પણ હોય પણ મને મારો મિત્ર જેવો હતો એવો કરી આપશો ને? હા, એ સારું એમને થઈ જશે. ધન્યવાદ. હું કહી દઉં હું અહીંયા નથી રહેવાનો. અરે હા, આપણે નથી રહેવાનું. તું ચલો હાલ તો ચલ. આ ફાઇલ ડોક્ટરે આપી છે અને તમને મળવાનું કહ્યું. અક્ષતભાઈને અહીંયા થોડાક દિવસ માટે રાખવા પડશે. તમે ટેન્શન ના લેશો, એમને અહીંયા બહુ સારી રીતે રાખવામાં આવશે. આને સમજાય યાર, મારે નથી રહેવું અહીંયા. અરે રહેવું પડશે, જો તારા સારા માટે જ છે. આપણું અમે જે કરીએ છીએ તારા સારા માટે જ કરીએ છીએ. કેમ સમજતો નથી? મને ના ભાવે, મારે ઘરે જવું પડે. એમને રાખવાનું છે તો કઈ પ્રવૃત્તિઓ કરવાની? અહીંયા એમને મનગમતા ગીતો સંભળાવવામાં આવશે, રમતો રમાડવામાં આવશે, જેથી તેમને દારૂ પીવાના વિચારો ઓછા આવશે. અહીંયા જમવાનું ને એ બધું હા, આપવામાં અહીંયા સવારનો નાસ્તો, બપોરનું જમવાનું બધું સારું જ મળે છે. અને અમે એમને મળી શકીએ છીએ. હા, તમે એમને બપોરે 12 થી 4 ના ટાઈમમાં મળી શકો છો. આ ફોર્મ ભરી દો અને સાઈન કરી દો. તો જોયું તમે, ખરાબ મિત્રોની સંગતમાં આવીને અક્ષત ખોટી લતે લાગી ગયો હતો અને એના કારણે તેની માનસિક હાલત પર પણ અસર જોવા મળી. આજે તમને આવા કેટલાક લોકો મળશે જે દારૂ, સિગરેટ, ગુટખા, મસાલા આદિનો નશો કરતો હોય છે, પણ તેમને તે નથી ખબર હોતી કે તેમનું જીવન બરબાદ કરી રહ્યા છે. તો ચાલો સૌ આજે આપણે એક પ્રણ લઈએ. જે માણસ પીવે દારૂ, તેનું જીવન ન રહે સારું. જે માણસ પીવે દારૂ, તેનું જીવન ન રહે સારું. નશાને છોડો, ઘરને જોડો. નશાને છોડો, ઘરને જોડો. સૌનો સાથ, નશાનો નાશ. સૌનો સાથ, નશાનો નાશ. વિદ્યાર્થી